આરવી એન્ડ પ્રાંચીએ મહેંદી કેમ મુકાઈ છે, કોના મેરેજ છે, કઈ જગ્યાએ જવાના છીએ, એ બધા જ સવાલોના જવાબ કાલના બ્લોગમાં જોવા મળશે તમને. અને પ્રાંચી બહુ જ એક્સાઇટેડ હતી મહેંદી મુકાયા પછી. ગુડ મોર્નિંગ ગાઈઝ, મારું નામ હર્ષ ભાવસાર છે અને હું અમદાવાદમાં રહું છું. હું અને જીજુ ચા નાસ્તો કરીને હું નીકળી ગયો હતો ઓફિસ તરફ. એન્ડ આજે હતી બહુ જ બધી મીટિંગ્સ, તો આજે મારે બહુ બધું કામ કરવાનું હતું કેમ કે પછી આવી રહ્યા હતા વીકેન્ડ્સ. તો હું નીકળી ગયો હતો સવારમાં ઇસ્કોન તરફ એન્ડ ત્યાંથી બીજી મીટિંગ તરફ. એન્ડ આખો દિવસ મીટિંગ 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 પતાવ્યા પછી હું આવી ગયો હતો પાછો થલતેજ. એન્ડ સાંજે ઘર તરફ જઈ રહ્યો હતો કેમ કે આજે મારે હતી હેર કટિંગની એપોઇન્ટમેન્ટ. તો હું ફટાફટ ઘરે પહોંચીને ફ્રેશ થઈને પાછો આવી ગયો હતો હિમાલય મોલ, કેમ કે હિમાલય મોલના જાવેદ હબીબમાં મારી એપોઇન્ટમેન્ટ હતી. તો ત્યાં આવીને મેં થોડું શૂટ કરી લીધું એન્ડ જાવેદ હબીબ પહોંચી ગયો. તો ત્યાં પહોંચીને મેં બિફોર એન્ડ આફ્ટરનો શૂટ લઈ લીધો એન્ડ વિડીયો લઈ લીધો કેવા મારા વાળ દેખાય છે. એન્ડ પછી અફઝલભાઈએ મારા વાળ કાપી લીધા એન્ડ વોશ પણ કરી લીધા. મસ્ત હેર કટિંગ એન્ડ હેર વોશ કર્યા પછી હું નીકળી ગયો બહાર. એન્ડ મારો લુક કંઈક આવો હતો. કેવો લાગ્યો લુક એક તમે મને કોમેન્ટમાં જણાવી દેજો. પછી ત્યાં આરવી એન્ડ પ્રાંચી આવી ગયા હતા, એમણે મહેંદી મુકાવી દીધી હતી ત્યાં સ્ટોલ ઉપર. એન્ડ એ બંને બહુ જ એક્સાઇટેડ હતા મેરેજ માટે. સેટરડે એન્ડ સન્ડેના બ્લોગમાં તમને મેરેજ જોવા મળશે, કોના મેરેજ છે, કઈ જગ્યાએ છે, અમે ક્યાં જવાના છીએ, એ બધું જ તમને બ્લોગમાં જોવા મળશે. હું અને પ્રાંચી નીકળી ગયા હતા મેકડીમાં કેમ કે પ્રાંચીને લાગી હતી ભૂખ. તો મેકડીમાંથી પ્રાંચીને અપાવી દીધી ફ્રેન્ચ ફ્રાઈઝ એન્ડ એને બહુ જ ભાવે છે ફ્રેન્ચ ફ્રાઈઝ. જો તમને પણ ભાવતી હોય તો તમે પણ કોમેન્ટમાં જણાવી દેજો. મેકડીની ફ્રેન્ચ ફ્રાઈઝ અપાયા પછી હું, દીદી એન્ડ જીજુ અમે બધાએ જોઈ લીધી દીદી એન્ડ આરવીની મહેંદી. એન્ડ બધા જ લોકો બહુ જ એક્સાઇટેડ હતા 2 દિવસ જે મેરેજ છે એના માટે. તો બધાના વિડીયો લઈ લીધા અને આરવીને નાચવાનું સૂચતું હતું. એન્ડ પછી આવી ગયો ઘરે. એન્ડ આવા નવા બ્લોગ જોવા માટે મને ફોલો કરી લેજો. બાય બાય, ગુડ નાઇટ.